તો સુરતમાં ખાડીપુર બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક, સર્કિટ હાઉસ ખાતે કામગીરી સંદર્ભે મહત્વની બેઠક। મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાજર રહ્યા તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા। ઓએસડી શાલિની અગ્રવાલ, કલેક્ટર તેજસ પરમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બેઠકમાં અસરગ્રસ્તોને કેશડોલ અને સહાય અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ખાડીપુર બાદ હવે બેઠકોનો આ ધમધમાટ શરૂ થઈ ગયો છે। બેઠકોમાં અસરગ્રસ્તોને કઈ રીતે સહાય ચૂકવવી, અસરગ્રસ્તોને કઈ રીતે તમામ શક્ય મદદો કરવી તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી। નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। સર્કિટ હાઉસ ખાતે આ કામગીરી સંદર્ભે મહત્વની બેઠક મળી, જ્યાં મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપસ્થિત રહ્યા તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। ઓએસડી શાલિની અગ્રવાલ, કલેક્ટર તેજસ પરમાર પણ બેઠકમાં હાજર। આ બેઠકમાં તમામ અસરગ્રસ્તો લોકો જે છે તેને સહાય અંગે ચર્ચાઓ કરવામાં આવી છે। ધોધમાર વરસાદ બાદ જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડીપુરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસ્યા હતા, પાણીનો ભરાવો થયો, ત્યારબાદ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વેપારીઓને પણ માઠી અસર પડી છે, વેપારીઓને પણ વ્યાપક નુકસાન થયું છે અને ત્યાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસ્યા હતા, એટલે મોટા ભાગના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે અને હવે આ તમામ અસરગ્રસ્તોને કઈ રીતે તમામ શક્ય મદદો કરવી તેને લઈને આજે આ સર્કિટ હાઉસ ખાતે કામગીરી સંદર્ભે મહત્વની બેઠક મળી। આ બેઠકમાં મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યા છે તો સાથે સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આ બેઠકમાં હાજર। ઓએસડી શાલિની અગ્રવાલ અને કલેક્ટર તેજસ પરમાર પર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। બેઠકમાં અસરગ્રસ્તોને કેશ ડોલ અને સહાય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તમામ વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે। ખાડીપુર બાદ હવે તમામ લોકોને મદદ મળે, ત્યારબાદ સામે આવેલા જે નુકસાની અને તારાજીના દ્રશ્યોને લઈને જે છૂટાયેલી પાંખ અને અધિકારીઓ દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ છે તે અઠવાલાઈન સ્થિત સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને જ્યાં સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ છે તે યોજાવા જઈ રહી છે। મિટિંગની અંદર જે સી.આર. પાટીલની સાથે જે સાંસદ મુકેશ દલાલ તેમજ નાણામંત્રી અને સુરત પ્રભારી કનુભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ પણ છે તે હાલ મોજૂદ છે ને હવે ટૂંક જ સમયની અંદર આ મિટિંગ છે તે મળવાની છે। મિટિંગની અંદર જે ખાસ કરીને ખાડીપુરની જે સમસ્યા ઉદ્ભવી હતી તે ખાડીપુરની સમસ્યા અંગે મહત્વપૂર્ણ ચર્ચા છે તે કરવામાં આવી શકે છે, કારણ કે ગત વર્ષે પણ જે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિની અંદર ખાસ જે બેઠક છે તે મળી હતી અને તે વખતે પણ છે તે આ ખાડીપુરને લઈને એક મેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારે ફરી જ્યારે આ વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે ત્યારે આ ખાડીપુર સર્જાવા પાછળ કયા કારણો જવાબદાર છે તેને લઈને આજે આ મહત્વપૂર્ણ બેઠક છે તે હાલ મળવા જઈ રહી છે। બેઠકની અંદર સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, સુરત મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે હવે મહત્વની જે બેઠક છે તે હવે શરૂ થવા જઈ રહી છે। બેઠકની અંદર આ તમામ મુદ્દાઓને છે તે આવરી લેવામાં આવશે, કારણ કે જે પ્રમાણે માનવ સર્જિત ખાડીપુર આવ્યું હોવાની જે વાત છે તે અહીં કરવામાં આવી રહી છે। તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ તમામ બાબતોને લઈને હવે બેઠક જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓની જવાબદારી હજી નક્કી કરવામાં આવી નથી, ત્યારે અધિકારીઓની જવાબદારી પણ આમાં નક્કી થવી જોઈએ, કારણ કે જાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બોલી ચૂક્યા છે કે આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી જવાબદાર હશે તેની સામે પણ પગલાં ભરવામાં આવશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।
સુરત પ્રભારી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ફરી સુરતના સર્કિટ હાઉસ ખાતે મહત્વની જે મિટિંગ છે તે મળવા જઈ રહી છે. હાલ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સુરત મેયર માયા માવાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તેમજ અન્ય પદાધિકારીગણ અને સુરત જિલ્લા કલેક્ટર છે તે હાલ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. જે પ્રમાણે ખાડીપુરની જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને હાલ જે પ્રમાણે અસરગ્રસ્તોને કેશ ડોલ પહોંચાડવાની વાત છે, ત્યારે આ તમામ બાબતોને લઈને આજે ફરી એક વખત જે રિવ્યૂ મિટિંગ છે તે મળવા જઈ રહી છે. મિટિંગની અંદર ખાસ કરીને જે અસરગ્રસ્તોને ઝડપભેર રીતે જે કેશ ડોલ પહોંચે તે બાબતે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત જે સર્વેની કામગીરીની વાત કરવામાં આવે તો હમણાં સુધી 9,000થી વધુ પરિવારોનું સર્વે થઈ ચૂક્યું છે અને 1.50 કરોડથી વધુની કેશ ડોલ છે તે હાલ જે અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવી છે. ત્યારે જોઈ શકાય છે કે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર પણ હાલ મોજૂદ છે અને હવે રિવ્યૂ બેઠક છે તે હવે કદાચ થવાની અહીં શક્યતાઓ હાલ રહેલી છે. અહીં ત્યારે કનુભાઈ દેસાઈ જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે હાલ જે કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીને લઈને કનુભાઈ કઈ રીતનું હાલ હમણાં જે કામગીરી ચાલી રહી છે, કેટલા અસરગ્રસ્તોને સર સહાય પહોંચાડવામાં આવી છે? બધી ચર્ચા થશે પછી કહીએ તમને. સર આજે રિવ્યૂ બેઠક લેવામાં આવશે હવે? બિલકુલ, જે ચર્ચા છે તે કરવામાં આવશે અને ખાસ કરીને જે કેશ ડોલ્સની જ વાત છે, કેશ ડોલ ઝડપ રીતે લોકોને પહોંચાડવા માટેની આજે જે મહત્ત્વની બેઠક છે તે મળવાની છે. તે પહેલાં આ જે બંધ બારણે છે તે બેઠકોનો દોર છે તે હાલ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર હાલ તેજસ પરમાર પણ હાલ અહીં મોજૂદ છે અને જોઈ શકાય છે તેમ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે અધિકારીઓ પણ છે તે હાલ અહીં આવી પહોંચ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આ બેઠકમાં અસરગ્રસ્તોને કેશ ડોલ સહાય અંગે ચર્ચા. મહત્વનું છે કે સુરતમાં ખાડીપુર બાદ હવે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 2 દિવસમાં 2500 પરિવારોને સહાય વિતરણ કરવામાં આવી છે. 1.20 કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે. હજુ પણ જેટલા બાકી પરિવારો છે, અસરગ્રસ્ત લોકો છે, તેમને પણ સહાય વિતરણ કરવામાં આવશે. તો આ બેઠક જે મળી છે, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને જે લોકોને તમામ શક્ય મદદ મળે તે માટે આ બેઠક મળી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. સુરતમાં લગભગ 4 દિવસથી હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ઓસર્યા નથી. અસરગ્રસ્ત લોકોને મદદ મળે તે માટે સરકાર એક્શન મોડમાં છે અને વેપારીઓને વ્યાપક નુકસાન થઈ ગયું છે અને તેમણે પણ રજૂઆત કરી છે આર્થિક સહાય મળે તે માટે. અને સાથે સાથે 2 દિવસની આપણે વાત કરીએ તો 2 દિવસમાં 2500 એવા પરિવારો છે જેમને સહાય વિતરણ કરવામાં આવી છે અને બાકી તમામ પરિવારોને પણ સહાય વિતરણ કરવામાં આવશે. પરંતુ વ્યાપક આ નુકસાન થઈ ગયું છે. તમામ એવા નીચાણવાળા એરિયાઓ છે કે જ્યાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે અને પાણી હજુ સુધી ઓસર્યા નથી.